છોકરાઓ નમસ્કાર। આજે આપણે મિલકતો વિશે વાત કરીશું। સંપૂર્ણ સમજાવીશ મિલકતો અને મિલકતના પ્રકાર કોઈ બાકી નથી, બરાબર। ઘણી બધી વાત કરીશું ને ઘણું બધું સમજીશું। છોકરાઓ મિલકતો એ શબ્દ છે ને તમે નાનપણથી શીખતા આવ્યા છો, સાંભળેલો છે મિલકત વસાવી। આપણે છે ને અમુક વખત કેટલીક વસ્તુઓ પાછળ રૂપિયા વાપરીએ છીએ, ગજવામાંથી રૂપિયા જાય ને તો દુઃખ નથી થતું, એક આનંદ થાય, કંઈક લાવ્યાનો આનંદ થાય, કંઈક વસાવ્યાનો આનંદ થાય। આ લાવીએ છીએ વસાવીએ છીએ એની સાથે આપણે શબ્દ બોલીએ છીએ લાવ્યા વસાવ્યું, એટલે જનરલી એ વસ્તુઓ મિલકત કહેવાય છે। જો હું ઉદાહરણ આપું તમને, મોબાઈલનો ખર્ચો બોલીએ વાત જુદી છે, પણ એક આનંદ થાય, બહાર નીકળે તો આમ પાછા બતાવીએ આપણે, બરાબર ને। જો જવા દે નહીં કે ખર્ચો બહુ થયો, એટલે ઘણી આજુબાજુવાળી માસી પૂછે કેમ લે એનો ખર્ચો થયો, એટલે તરત બોલે આ તો નવો મોબાઈલ લીધો, જવા દો નહીં, એટલે ખ્યાલ આવી જાય કે આમ બતાવે છે પણ એક એને આનંદ છે શેનો, મોબાઈલ વસાવ્યા। અને પેલું ટીવી ફ્રીજ ફોર વ્હીલ નહીં તો હાર તોરા કરવામાં આવે ભાઈ, એને હાર પહેરાવીએ, ચાંદલો કરીએ, દીવો કરીએ, પ્રસાદ વેચીએ, કેમ ભાઈ? કારણ કે આપણને ખબર છે, સાંભળજો કે આ એક આનંદ થાય છે, એક વસાવ્યું, ફેસબુક પર ફોટા આવે, ન્યૂ ફેમિલી મેમ્બર કમિંગ, બરાબર કે નહીં? કેમ ભાઈ? કારણ કે આ બધી વસ્તુઓ છે ને તમને બહુ લાંબા સમય સુધી કામ લાગે છે। જો મકાન વસાવીએ, હા તો વાસ્તુ પણ કરીએ, ગામ જમાડીએ, કેમ ભાઈ? હજુ તો બધી વસ્તુઓ માફ કરો, જમીન, મકાન, મોબાઈલ, સ્કૂટર, ફોર વ્હીલ, આ બધી વસ્તુઓ પાછળ રૂપિયા જાય છે, એટલે બહુ બધા રૂપિયા જાય છે, છતાં પણ એક આનંદ થાય છે। શેનો આનંદ? વસાવ્યાનો આનંદ। અને એ વસાવ્યાનો આનંદ એટલા માટે છે કે આ બધી જ વસ્તુઓ આપણને લાંબો સમય સુધી કામ લાગવાની છે, બસ આ તો એની વ્યાખ્યા છે, આ તો એનું લક્ષણ છે। કોનું? મિલકતનું। કે જે વસ્તુ આપણને લાંબો સમય સુધી કામ લાગે, જેનાથી આપણને ભવિષ્યમાં લાભ થવાનો છે, અને જેની માલિકી આપણે ધરાવી શકીએ છીએ, જમીનની આપણી માલિકી હોઈ શકે, મકાનની માલિકી હોઈ શકે, ફોનની માલિકી છે આપણી, ગાડી મારી છે, મોટર મારી છે, સ્કૂટર મારું છે, માલિકી તે બધી વસ્તુ શું થઈ ગઈ છોકરાઓ? મિલકત, બરાબર? માલિકી રાખી શકાય, લાંબો સમય સુધી ઉપયોગ કરી શકાય, લાભ થવાનો છે, આ બધી વસ્તુઓ મિલકત છે, બરાબર? હવે આપણે ચોપડી પ્રમાણે શીખીશું। તો છોકરાઓ મિલકત એટલે શું? તો મિલકતો એટલે કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય, જો અહીંયા બે વસ્તુ લીધી, મિલકત એટલે કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય, આપણે ઘરમાં માલિકીની હમણાં વાત કરીએ એવી રીતના માલિકીની હોય, જેનું નાણાકીય મૂલ્ય હોય, એટલે રૂપિયામાં માપી શકાતું હોય, અને જેનાથી ભવિષ્યમાં લાભ થવાનો હોય, એને શું કહેવાય? મિલકત। તો મિલકતની વ્યાખ્યા છોકરાઓ ફરીથી, મિલકત એટલે કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય બંને વસ્તુ કે બાબત જે ત્રણ તત્વ આવ્યા છોકરાઓ, ધંધાની માલિકીની હોય, જેનું નાણાકીય મૂલ્ય હોય, અને જેનાથી ભવિષ્યમાં લાભ થવાના હોય, લાભો થવાના હોય કે લાભ થવાના હોય, એને આપણે શું કહીશું? મિલકત કહીશું। ચોપડીમાં પેજ નંબર 13 પર ચાર્ટ આપેલો છે મિલકતોના પ્રકાર: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત। હવે છોકરાઓ બોર્ડ પર જોશો તો એનો પહેલો પ્રકાર બિનચાલુ મિલકત।
બિન ચાલુ, હમણાં આપણે આગલા વિડીયોમાં બિન ચાલુ જવાબદારી શીખેલા. હવે જ્યારે પણ છોકરાઓ ચાલુ આવે એટલે 12 માસની અંદર અને બિન ચાલુ આવે એટલે 12 માસથી વધુ અને મિલકત એને બિન ચાલુ એટલે 12 માસથી વધુ. તો વ્યાખ્યા શું થઈ? જે મિલકતો 1 વર્ષથી વધુ સમય માટે ઉપયોગમાં આવતી હોય, બરાબર છે, તેને બિન ચાલુ મિલકત કહે છે. 1 માસથી વધુ, 1 વર્ષથી વધુ, 12 માસથી વધુ જે મિલકતો આપણે વાપરી શકીએ, ટૂંકમાં ઘણા વર્ષો સુધી વાપરી શકીએ ને ભાઈ, એને બિન ચાલુ મિલકત કહેવાય. એટલે એનું બીજું નામ છે ને લાંબા ગાળાની મિલકત, લાંબો સમય વાપરી શકીએ, સ્થિર મિલકત અને કાયમી મિલકત તરીકે પણ ઓળખાય છે. સ્થિર લાંબો સમય કામ લાગે, કાયમી લાંબો સમય કામ લાગે તેવી કઈ મિલકત છે? જુઓ, દાખલા તરીકે ઉદાહરણ મૂક્યું છે જમીન, મકાન. મકાન આપણે રહીએ, કોઈ પૂછે કે કોનું, તો કે મારા બાપ દાદાનું છે, બોલીએ જ કે વર્ષોથી મકાન એ જગ્યા હોય છે, પેઢી દર પેઢી બદલાતા જાય, પણ મકાનની લાંબો સમય સુધી કામ લાગે. કોઈ યંત્ર વસાવીએ, એ પણ આપણને લાંબો સમય સુધી કામ લાગે. પાઘડી અને પેટન્ટ, આ શબ્દો હું પછી સમજાવું છું. તો આ થઈ ગઈ તમારી બિન ચાલુ મિલકત. એના છોકરાઓ 2 ભાગ પડે બિન ચાલુ મિલકતના. કયા કયા? દ્રશ્ય અને અદ્રશ્ય. બરાબર છે? તો બિન ચાલુ મિલકત એટલે જે મિલકતો 1 વર્ષથી વધુ સમય માટે આપણને કામ લાગતી હોય એને બિન ચાલુ કહેવાય. બીજું નામ લાંબા ગાળાની, કાયમી અને સ્થિર. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વસાવ્યું, બરાબર છે, આ બધી મિલકતો બિન ચાલુ. કેટલા ભાગ પડ્યા? 2, દ્રશ્ય અને અદ્રશ્ય. હવે છોકરાઓ, દ્રશ્ય મિલકત એટલે શું? આટલી વ્યાખ્યા પૂરી થઈ ગઈ. હવે આ અલગ વ્યાખ્યા ગણવાની. દ્રશ્ય મિલકતો ચોપડીમાં પેજ નંબર 14 પર માહિતી છે. પેજ નંબર 13-14 પરની આ માહિતી છે. દ્રશ્ય મિલકત. હવે છોકરાઓ, આનું નામ છે ને એ જેના ગુણ છે. દ્રશ્ય એટલે જોઈ શકાય, બસ. અને જોઈ શકાય તેને સ્પર્શી પણ શકાય કે. તો 2 શબ્દ તો આમાં બેસી ગયા. તો જુઓ, જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય, ભૌતિક રીતે એનું અસ્તિત્વ હોય, જોઈ શકાય છે, સ્પર્શી શકાય, તેને દ્રશ્ય મિલકત કહે છે. બરાબર? ભૌતિક અસ્તિત્વ હોય, જોઈ શકાય અને સ્પર્શી શકાય. તો આ બધું આપણે સ્પર્શી શકીએ કે નહીં? જમીન, માતૃભૂમિ પર ધરતી એને પગે લાગી, સ્પર્શી શકાય. મકાન, યંત્રો જોવાય, સ્પર્શી શકાય. ફર્નિચર જોવાય, સ્પર્શી શકાય. અને વાહન. આ બધી મિલકતો છોકરાઓ દ્રશ્ય મિલકત છે. તો એનું જ વિરોધી અદ્રશ્ય છે. જોઈ લો, જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એનું ભૌતિક અસ્તિત્વ જ નથી છોકરાઓ. વળી પાછું જોઈ ના શકાય, એનું અસ્તિત્વ જ નથી એટલે જોઈ શકાતી નથી. જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, તેને અદ્રશ્ય મિલકતો કહે છે. બરાબર? હવે એના દાખલા તરીકે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને સોફ્ટવેર. આ શબ્દો થોડા નવા દેખાશે તમને. પેલું જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, આ બધું તો ખ્યાલ આવી જ જાય. પણ પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને સોફ્ટવેર, હમણાં ખાલી નામ યાદ રાખવાના.
પછી હું તમને આગળ એના વિશે સમજૂતી આપું છું. પહેલા આટલું બરાબર જોઈ લો અને લખી લો તમે, બરાબર છે છોકરાઓ? પેલું લખાઈ ગયું હોય. હવે આ છે ને, ફરી એક વાત કહી દઉં, આ આગળ જતા શબ્દો ઉપયોગમાં આવશે. તમારે અદ્રશ્ય આવે એટલે આટલા 5 યાદ રાખવાના: પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને સોફ્ટવેર. હવે અહીંથી હું શરૂઆત કરું, ખાલી ટૂંકમાં સમજાવી દઉં. આપણે મોબાઈલ લાવી, આપણે કોમ્પ્યુટર લાવી ને, બધા તમે 11માં તો બધા બહુ હોશિયાર છોકરા થઈ જાય, આખા ગામનું ખબર પડે તમને. તેમાં કોઈ કોમ્પ્યુટર લાવી એટલે અમુક સોફ્ટવેર નખાવા પડે, તો અમુક ટેકનિશિયન બોલાવી, એને કહે કે સોફ્ટવેર નાખી જાય. તે સોફ્ટવેર નાખી જાય છે, કોઈ વસ્તુ અંદર નથી નાખતો. દેખાય કોઈ વસ્તુ નાખી એવી નહીં દેખાય. આપે કે હું નાખ્યું એનું ખોખું આપ, કવર આપ, નહીં આપે. એની સિસ્ટમ અપડેટ કરી જાય. તો એના માટે આપણે રૂપિયા આપીએ છીએ. સોફ્ટવેર અપડેટ કરાવવાના રૂપિયા આપીએ છીએ, સોફ્ટવેર નાખવાના રૂપિયા આપીએ છીએ, કારણ કે એનાથી આપણને લાભ થાય છે, પણ જોઈ શકાતું નથી. એટલે આ સોફ્ટવેર. પછી છોકરાઓ, આ એક શબ્દ પણ તમે વાકેફ છો, ટ્રેડમાર્ક. ઘણાને ખબર નથી, અંગ્રેજીમાં બોલાય ટ્રેડ એટલે વિચારો નથી ખબર. ટ્રેડ એટલે વેપાર ને માર્ક એટલે ચિહ્ન, વેપારી ચિહ્ન. જો ટ્રેડમાર્ક બોલ્યો છું, આઈએસઆઈ માર્કો નથી બોલ્યો. ઘણાના મગજમાં પેલા આઈએસઆઈ માર્કા દેખાય, 10માં ભણી ગયા હશે એટલે. તો ટ્રેડમાર્ક વેપારી ચિહ્ન, એ ચિહ્ન આપણી માલિકીનું કરવા માટે આપણે રૂપિયા આપવા પડે કંપનીની ઓફિસોમાં. યાદ અપાવો, તમે થમ્સઅપ પીઓ જ કે તેનું આ ચિહ્ન છે, ક્લિયર? પેપ્સીનો આવો બોલ છે. પછી તમે નિરમા સાબુ વાપરતા હો, તેમાં પેલી છોકરી છે. અને સૌથી ફેમસ તમને કહું તો પાર્લેજીનું ગ્લુકોઝ બિસ્કિટનું પેકેટ, એ નાનો છોકરો કેટલા વર્ષોથી છે, એનો ટ્રેડમાર્ક છે છોકરાઓ. વ્હીલ સાબુ તો વ્હીલ, લીરીલ સાબુ તો લીંબુ, આ બધા એના ચિહ્નો છે ભાઈ. એનાથી કંપનીની ઓળખ છે. ને હવે ઘરે જઈ ને વિડીયો મૂકી દો ને પછી વિચારો કે એવી કેટલી બધી પ્રોડક્ટ છે કે જેના પોતાના અલગ અલગ સિમ્બોલ છે છોકરાઓ. એ સિમ્બોલથી વસ્તુઓ ડુપ્લિકેશન ન થાય એનું. એ ટ્રેડમાર્ક, વેપારી ચિહ્ન. હવે સમજ પડી? પછી ડેરી મિલ્ક આપણે ખાઈએ છીએ, ખાઈએ કોઈ ખવડાવે, હે, તો પેલું ડેરી મિલ્કમાં પેલા કેન વાળા 2 ફોટા છે, જોજો કેન છે. હવે ડેરી મિલ્ક કંપનીમાં જઈને પૂછો ને કે આ કઈ છે કેન, તે કી તો બરવડના કામ બોલે. પણ એણે શું કર્યું, એનું એક ચિહ્ન બનાવી દીધું. હવે એ ચિહ્ન બીજી કોઈ કંપની વાપરી શકે નહીં. ડેરી મિલ્ક જેવી ચોકલેટ બનાવે, ડેરીની આગળ ડીનો ફે કરી નાખે કે ડીનો જે કરી નાખે, બધું જ રેપર નામ થોડું ઉલટ સુલટ કરી શકે, પણ પેલું કેન જેવું ચિહ્ન એ વાપરી શકે નહીં. પાર્લેજી તમે જોયું, ગ્લુકોઝ કંપની, આજે બ્રિટાનિયા, આજે બાબા રામદેવ, સનફિશ, કેટલી બધી કંપનીઓમાં ગ્લુકોઝ બિસ્કિટ આવે છે. અરે અમુક કંપનીઓના રેપર પણ સરખા આવે, એટલે એના કવર, પણ પેલો છોકરાનું જે ચિહ્ન છે ને એ કોઈ જ ન વાપરી શકે, કારણ કે એક પ્રકારનું એનું રજિસ્ટ્રેશન કરાવી દીધું. એ પાર્લેજીનો સિમ્બોલ. તો પાર્લેજીએ શું કરવું પડે, એ સિમ્બોલ પોતાના નામે કરવા રૂપિયા આપવા પડ્યા. એટલે એને એક સર્ટી મળી ગયું, એ એની મિલકત, બસ. પછી એ જોઈ શકાય કે સ્પર્શી શકાતી નથી. ઢીંગલો કાંઈ છે ખબર નહીં કોઈને, કોનો છે એ પણ નથી ખબર, પણ વર્ષોથી એવો પાર્લેજી પર છે. સમજી ગયા? ચાલો, તો પછી તમને એવું થાય કોપીરાઇટ એટલે શું? તો આપણે કોઈ વસ્તુ લખીએ, તો કોઈ વસ્તુ લખીએ, કોઈ ગીત ગાઈએ, કોઈ રચના કરીએ, એની કોપી કોઈ ન કરે, એના માટે તમારે વસ્તુના કોપીરાઇટ કરાવી દેવાના. તમને આમાં ઉપરથી જાય કદાચ. હવે જો બતાવું છું, આ ચોપડી ખરી ને, દેખાય છે ભાઈ પાછળ? પાછળ દેખાય ને? તો આ ચોપડીમાં જો તમે આ પેલું પ્રતિજ્ઞા પત્રની પાછળનું પાનું આવે, એમાં સી લખ્યું છે, નાના અક્ષર, જોજો. ફેરવો ચોપડી, ફેરવો, બધા ફેરવો. લેખકોના નામ છે ને એની ઉપર સી. શું લખ્યું છે? બધા જ હક. પાઠ્યપુસ્તક મંડળના ચોપડી ખાલી આપણને વાંચવાનો અધિકાર છે છોકરાઓ.
આની તમે ઝેરોક્સ ન કરાવી શકો. નવનીત વાળા ચોપડીના બેઠા પાના ચોપડી પોતાની ગાઈડમાં ન વાપરી શકે, કારણ કે આનો કોપીરાઇટ છે. હવે આજે રાતના સિરિયલ બિરિયલ જુઓ ને તારે પણ જોજો, સિરિયલમાં પેલા નંબર પર શું કહો છો તમે ખબર નહીં, પણ સિરિયલ પતે પછી બધા નામ આવે છે, એમાં છેલ્લે લખ્યો છે ઓલ રાઇટ રિઝર્વ કોપીરાઇટ. કારણ કે બીજો એનો કોઈ ઉપયોગ ના કરી શકે. એ તો પછી પેલો જે પ્રોડ્યુસરે બનાવ્યું છે બેઠી સિરિયલ એના જેવું કોપી કરી નીચે નામ ના ચાલે ભાઈ, એટલે કોપીરાઇટ કરાવવાના. આ સંગીતકારો ગીત ગાય છે ને એના પણ કોપીરાઇટ કરાવી દે છે, અને એ કોપીરાઇટ એક કંપનીને વેચે, અને એ જે કંપનીને કોપીરાઇટ વેચાય ને એ જ એના ગીતોની કેસેટ બનાવીને વેચી શકે. પછી આપણે ડુપ્લિકેટ કરીએ, મોબાઈલમાંથી ડીજેમાં વગાડી નાખીએ, એ બધું ખરેખર ખોટું છે, કાયદેસર ન ચાલે, કારણ કે એને કોપીરાઇટ કરાવ્યા છે. પછી તમે આવા ડુપ્લિકેટ કેસેટો વેચાયા કરશે તો ઓરિજિનલ વાળો તો ભૂખો મળશે ભાઈ. એટલે આને કોપીરાઇટ કહેવાય. કોઈ લખાણ કરવું, કોઈ વસ્તુ બનાવવી, કોઈ ગીત રચવું, આ બધા ક્ષેત્રની અંદર તમારી રચના તમારા નામે કરાવી દેવાની, એને કહેવાય કોપીરાઇટ. પેટન્ટ, કોઈ વસ્તુનું સંશોધન કરવું અને એનો ઉપયોગ બીજા કોઈ ન કરી શકે એ માટેના હક પ્રાપ્ત કરવા, એને પેટન્ટ કહેવાય. ફોરેનની કંપનીઓ ઘણી બધી વસ્તુ, આપણે હમણાં કોરોના ચાલે છે તો કોરોનાની દવા શોધવા દરેક કંપની દોડે છે, કારણ કે જે કંપની દવા શોધશે એની પાસે એના પેટન્ટ આવી જશે. પછી કોઈએ પણ એ ટાઈપની દવા બનાવવી હોય, એના ફોર્મ્યુલાથી બનાવવી હોય તો એ કંપનીને જ મળવું પડે, ને એ કંપની રૂપિયા લઈને, એટલે કે એને ફોર્મ્યુલા આપી હશે તે રૂપિયા લઈને ફોર્મ્યુલા આપશે, કારણ કે એણે પેટન્ટ મેળવ્યા છે. છોકરા ખ્યાલ આવ્યો? એટલે આ બધા પાઘડી, એટલે જે જગ્યાએ તમને નફો વધારે દેખાય તો એવી મિલકત ખરીદવા માટે તમે વધારે રૂપિયા આપો, ને વધારે રૂપિયા આપવા તૈયાર થઈ ગયા, કારણ કે તમને ત્યાં વધારે નફો દેખાય છે તો એ વધારે રૂપિયા આપવા તૈયાર થયા. એ તમારી પાઘડી છે, અદ્રશ્ય, કંઈ દેખાતું નથી. આ બે પેન સરખી જ છે ભાઈ. હું એમ કહું કે આ પેન એ 10 રૂપિયાની ને આ પેન આ 10ની જ છે, પણ હું આને 100 રૂપિયા લઈશ. કેમ? તો કે ભાઈ આમાં ને પેલે સામી વ્યક્તિ 100 રૂપિયા આપવા તૈયાર છે. મેં એને એવું કીધું કે આ પેન દાખલા કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયને માનતું હોય, કોઈ ગુરુને માનતો કે ભાઈ તારો ગુરુ એના હાથથી આ પેનથી સહી થઈ છે, તો પેલો આ 10 રૂપિયાની જ પેનના 100 આપવા તૈયાર થયો, કારણ એને કંઈક દેખાય છે, એના મન એને કંઈક વેલ્યુ છે. તો આ કંઈક આપણને દેખાય બીજાને ન દેખાય એ પેટે પણ જો આપણે રૂપિયા આપીએ તે પાઘડી છે. આમ તો બધી ઘણી બધી વિસ્તાર છે પાઘડીનો. છોકરાઓ 12મા ધોરણમાં તો આખું ચેપ્ટર છે ને એમાં એકાઉન્ટના મત મુજબ નફો વધારે દેખાતો હોય, જેનાથી આપણને નફો વધારે થશે એવી આશા હોય, એવી વસ્તુ આપણે ઘણી ઊંચી કિંમતે આપવા તૈયાર થઈ જઈએ તે પાઘડી. એ પણ અદ્રશ્ય છે, દેખાતી, કારણ કે વસ્તુ તો 100 રૂપિયાની જ છે, પણ તમે 200 આપ્યા તો 100ની વસ્તુ દેખાય ને 100 નથી દેખાતા, એ 100 પાઘડી છે. હવે આ રીતે તમારી અદ્રશ્ય મિલકતો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર મેં થોડું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે છોકરાઓ, પણ અત્યારે તમારે આ લેવલે આટલું જ હમણાં યાદ રાખવાનું. જેમ જેમ એકાઉન્ટમાં જશો તેમ તેમ વસ્તુ સમજાતી જશે. હવે આપણે આગળ મિલકતોના પ્રકારો વિશે શીખીશું. એમાં તમારી ચોપડીમાં જોઈ લો, દ્રશ્ય, બિનચાલુ મિલકત, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો પૂરી થઈ. હવે છોકરાઓ આપણે જોઈશું આના પછીમાં ચાલુ મિલકતો, પ્રવાહી મિલકતો, વાસ્તવિક અને અવાસ્તવિક. બરાબર? ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી દો.
છોકરો હવે આગળનો પ્રકાર ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકત એટલે શું? તો ચાલુ દિવસ શીખેલા કે નહીં? જો બિન ચાલુ આવે એટલે 12 માસથી વધુ અને ચાલુ આવે એટલે 12 માસથી ઓછું. બસ. તો જેનો સમયગાળો 1 વર્ષથી ઓછા સમયનો હોય, બરાબર? આ પહેલો વાત. જેનો સમયગાળો 1 વર્ષથી ઓછા સમયનો હોય, જેનું રોકડમાં રૂપાંતર થતું હોય, ફેરવાતી જતી હોય, તેને ચાલુ મિલકત કહે છે. હવે ઉદાહરણ: રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદાર, લેણી ઊંડી અને સ્ટોક. હવે જો મારી પાસે રૂપિયા પડેલા હોય, બેંકમાં રૂપિયા પડેલા હોય, તે મારી આજે મિલકત છે. પણ કાલ ઉઠી હું માલ ખરીદી લાવું તો આ બે મિલકતનું રૂપાંતર શેમાં થઈ ગયું? સ્ટોકમાં. ક્લિયર? હવે દુકાનમાં માલ ભર્યો, સ્ટોક ભર્યો, એટલે સ્વાભાવિક છે કે દુકાનમાં માલ વેચાતો થશે. તો વેચાતો થાય એટલે આ સ્ટોકનું રૂપાંતર શેમાં થઈ જાય? રોકડમાં. કેટલાક ફોન પે કરે, કોઈ ગૂગલ પે કરે, નવું છે ભાઈ, તો રૂપિયા સીધા ક્યાં ગયા? બેંકમાં. કોઈ ચેક આપી જાય બેંકમાં. તો આ સ્ટોકનું રૂપાંતર રોકડમાં બેંક શિલ્લક થઈ ગયું. અને કેટલાક માથા ફરેલા આવે, પછી આપી દઈશ, આવે છે કે નહીં? તો એ ઉઘરાણી એટલે દેવાદાર. તો આ સ્ટોકનું રોકડમાં રૂપાંતર થયું, બેંક શિલ્લકમાં રૂપાંતર થયું. ઉઘરાણી એટલે વ્યક્તિને આપણે મિલકતમાં ગણીશું, ને લેણી ઊંડી પછીના ચેપ્ટરમાં આવશે. મિલકત લેવાના એક જાતની મિલકત છે, વચન ચિઠ્ઠી જેવું છે, એ પછીના અભ્યાસમાં આવશે. તો આ સ્ટોકનું રૂપાંતર આમાં થયું. પછી આ ઉઘરાણી હોય આપણી, તો એ ઉઘરાણી આપણે મળી જાય એટલે દેવાદાર નામની મિલકત શેમાં ફરી ગઈ? રોકડમાં. રોકડનું રૂપાંતર સ્ટોકમાં. હુંડી છે એટલે એક જાતનું વચન ચિઠ્ઠી, ચેક, સમજો ને, એને આપણે વટાવી દઈએ તો રૂપાંતર શેમાં થઈ ગયું? બેંકમાં. બેંકમાં રૂપિયાથી શું ખરીદ્યો? માલ. તો જુઓ બધું ફેરવાયા કરે, તો એને કઈ મિલકત કહેવાય? ચાલુ. બરાબર? ચાલુ એટલે જે મિલકત 12 માસથી ઓછા સમયમાં બદલાતી રહેતી હોય, જે મિલકતનું રોકડમાં રૂપાંતર થતું હોય, અને જે મિલકત આમ જોવા જઈએ ધંધામાં રોજબરોજ કામમાં લાગતી હોય, એ બધી મિલકતોને કઈ મિલકત કહીશું? ચાલુ મિલકત. ક્લિયર? ચાલો. પ્રવાહી મિલકત, જે મિલકતોનું ખૂબ જ ઝડપથી રોકડમાં રૂપાંતર, એકદમ ઝડપથી, તો એવી મિલકતને કઈ મિલકત કહેવાય? પ્રવાહી મિલકત. તો વ્યાખ્યા આટલી છે: જે મિલકતોનું ખૂબ જ ઝડપથી રોકડમાં રૂપાંતર થતું હોય. પછી એક લખ્યું છે, જુઓ: સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકત પ્રવાહી મિલકત. કેમ ખબર? સ્ટોકનું તરત રોકડમાં રૂપાંતર ના થાય. આજે 2 લાખનો માલ દુકાનમાં લાવ્યા હોય તો 2 લાખ રૂપિયા કાલે રોકડા થાય? ના થાય. એટલે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકત કઈ મિલકત? પ્રવાહી. રોકડ સૌથી વધારે પ્રવાહી, તો છે જ હાથમાં. બેંક શિલ્લક, બેંકનું રોકડમાં રૂપાંતર થઈ જાય, ઉપાડી લાવીએ એટલે. ઉઘરાણી હોય તો આપણે ઉઘરાણી પણ તરત રોકડમાં લઈ શકીએ, અને લેણી ઊંડી પણ આપણે બેંકમાં વટાવી અથવા જે વ્યક્તિ પાસેથી મળી હોય એની પાસેથી રોકડા મેળવી શકીએ. તો છોકરાઓ, પ્રવાહી મિલકતો. ચોપડીમાં એક બીજી વ્યાખ્યા વચ્ચે મૂકી છે, વાસ્તવિક મિલકતો. એની વિશેષ ચર્ચા નથી કરતો. જે મિલકતો વાસ્તવમાં મિલકત છે એ વાસ્તવિક મિલકત. એટલે જમીન, મકાન, યંત્ર બધી આવી જાય ભાઈ છોકરાઓ, બરાબર છે. પણ હવે અગત્યની અને મિલકતના પોઈન્ટમાં છેલ્લો ભાગ, અવાસ્તવિક મિલકતો. જો છોકરાઓ, નામ છે ને એવો જ એનું વાસ્તવિક એટલે વાસ્તવમાં, મિલકતો એટલે નથી. વાસ્તવમાં જે મિલકત નથી એને અવાસ્તવિક મિલકત કહેવાય. હવે એ કેવું ભાઈ? હા, મિલકત નથી. હવે એકાઉન્ટની વ્યાખ્યા પછી, એટલે હું સમજાવતો સમજી લો. જે વાસ્તવમાં મિલકત નથી પણ
એ મિલકતની જેમ લાંબા સમય સુધી લાભ આપે છે. તો એવી મિલકત છોકરાઓ અવાસ્તવિક. હવે આ જૂની સમજ પડે. હવે ઉદાહરણ આપું છું. હું એમ કહું કે હું કોઈ દુકાન ખોલું ને જાહેરાત કરું તો કેટલાની કરું? 10,000 20,000 ની કરું. નાના પેમ્પલેટ છપાવી, બહુ તો પેપરમાં એડ આપી. તો આ જાહેરાત ખર્ચ થયો, બરાબર છે. અને પેપરમાં આવે, હેન્ડબિલ વેચાય, થોડા સમય લોકોને યાદ રહે છોકરાઓ. પણ આની જગ્યાએ ઘણી વખત તમે જોયો છે કંપનીઓ વાળા બહુ જ મોટા પાયે જાહેરાત કરે. રેલવેના ડબ્બા પર જાહેરાતો આવે ને એક બે નહીં, બધી જગ્યાએ ફૂલ જાહેરાત હોય. રેલવેના ડબ્બા પર, પેપરમાં આખું પેજ આવી જાય, મોટો પેજ. ઓપ્પો કંપનીએ મોબાઈલ લીધો, વિવોનો નવો મોબાઈલ લોન્ચ થાય, નવી કંપનીઓની ગાડી લોન્ચ થાય છે, ત્યારે આખા પેપરની જાહેરાત આવે છે. કેમ ભાઈ? એ જાહેરાત પાછળ બહુ મોટો ખર્ચો છે, ઝુંબેશ કરી નાખે છે. કેમ કે જો જાહેરાત ખર્ચ કર્યો, ફરફડિયા વેચ્યા, નાની પેપરમાં એડ આપીએ, એ તો લોકો ભૂલી જાય, કાગળ ફેંકી દે. પણ આવી મોટી જાહેરાત, ધૂમ સખત મોટા પાયે જાહેરાત થઈ, એને આપણે જાહેરાત ઝુંબેશ કહીએ છોકરાઓ. છે તો ખર્ચો, પણ આ જાહેરાત કરવાથી ધંધાને લાંબા સમય સુધી લાભ થવાનો. કારણ કે લોકોના મગજ દિમાગોની અંદર કાયમ માટે યાદ રહી જાય. મેચો રમાય છે ને, અમુક વાર તમે જોતા હશો, ત્યારે અમુક કંપનીઓ સ્પોન્સરશિપ કરે છે, ત્યારે આપણા મગજમાં યાદ રહી જાય કે આ 2020 વિવોએ રમાડેલી, આ વર્લ્ડ કપ સહારાવાળાએ રમાડેલો. આ બધું લોકોના મગજમાં યાદ રહી જાય. 87નો વર્લ્ડ કપ રિલાયન્સ કંપનીએ રમાડેલો. તો આના માટે બહુ મોટા પાયે જાહેરાતનો ખર્ચો થાય. તો આવો જાહેરાતનો જો જાહેરાત ખર્ચ એ ખર્ચો કહેવાય, પણ જાહેરાત પાછળ ખૂબ જ મોટા પ્રમાણે ખર્ચો થયો, એ ઝુંબેશ ખર્ચ, એ અવાસ્તવિક મિલકત કહેવાય. સમજ પડી હવે? કારણ કે એનાથી તમને બહુ લાંબા સમય સુધી લાભ થવાનો છે, વર્ષો સુધી. તો અહીંયા જોઈ લો, જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એક, કારણ કે છે તો ખર્ચો, એટલે મિલકત સ્વરૂપે દેખાય ના. જેનું ઉપજ મૂલ્ય શૂન્ય છે, ખર્ચો થઈ ગયો. જાહેરાત ઝુંબેશ ખર્ચ મગજમાં યાદ રાખો, ખર્ચો થઈ ગયો, પાછો આવે ખરું, ઉપજ મૂલ્ય શૂન્ય, એટલે એકનું એક જ વાત છે. પછી જેનું રોકડમાં રૂપાંતર થતું નથી, તેને અવાસ્તવિક મિલકત કહે છે. અવાસ્તવિક મિલકત એ બિન પુનરાવર્તિય એટલે એક જ વખત થતો ખર્ચ, બિન પુનરાવર્તિય ખર્ચ છે, એક વખત થતો ખર્ચ, જેનો લાભ ધંધાને ઘણા લાંબા સમય સુધી મળતો રહે છે. દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ, સ્થાપના કરતી વખતે થયેલો ખર્ચ અને ડિબેન્ચર વટાવ. તો છોકરાઓ ડિબેન્ચર વટાવ પછીના વર્ષોમાં આવશે 12મામાં. પણ સ્થાપના ખર્ચ, શરૂઆતમાં આપણે સ્થાપના કરીએ ધંધા ત્યારે ખર્ચ થાય, ધંધો ચાલશે ત્યાં સુધી લાભ થવાનો છે, એટલે એ પણ અવાસ્તવિક મિલકત. ટૂંકમાં એક મોટો ખર્ચ જેનાથી લાભ થાય. બરાબર? MCQમાં 2 મિનિટ. MCQમાં તમારા બહુ અગત્યનું છોકરાઓ, એક માર્ક. અવાસ્તવિક મિલકતના ઉદાહરણ આપો તો તમારે લખી દેવાનું જાહેરાત ઝુંબેશ ખર્ચ, સ્થાપના ખર્ચ, ડિબેન્ચર વટાવ. પછી પેલું યાદ રાખજો, અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર. ક્લિયર? અને તો લાયસન્સ પણ આવે છે અદ્રશ્યમાં. કોઈ વસ્તુની પ્રોડક્ટ શરૂ કરી અને વેચવું હોય તો કંપનીએ લાયસન્સ લેવું પડે. એક વખત લાયસન્સ લે, દવા વેચવાનું લાયસન્સ લીધું, એના રૂપિયા ભર્યા તો લાંબા સમય સુધી કામ લાગે કે નહીં? બસ એ રીતે સવાલ તમે યાદ રાખજો. જો વિદ્યાર્થી મિત્રો, આ એક દરેક વસ્તુના ફાયદા ગેરફાયદા છે. કોરોનાનો ગેરફાયદો એ છે કે તમે ટ્યુશનમાં ભણી શકતા નથી, ગેરફાયદો છે. અને ફાયદો એ છે કે કોરોનાના લીધે તમે ઓનલાઈન અથવા આવા વિડીયોથી તમે ભણવાનું શરૂ કરી શકો. ને મારો અનુભવ છે કે જે વસ્તુઓ અમારા ક્લાસીસની અંદર 20-25 મિનિટમાં પૂરી થાય, 15 મિનિટમાં પૂરી થાય, એ જ વસ્તુ આજે એવરેજ 35 થી 40 મિનિટ મેં તમને સમજાવી. બધું જ આવડી લીધું છે.
ટ્યુશન ક્લાસની જેમ બધું જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ કંઈક તકલીફ હોય તો શૈલી કોમર્સ ક્લાસીસના નંબર પર તમે જાણ કરજો અથવા કોમેન્ટમાં લખજો. હું તમને એની વિસ્તૃત માહિતી આપીશ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.